નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 બાઇકનું રિવ્યૂ કરવાનું છે. કઈ રીતની સિસ્ટમ આવે, કેટલા કલર ઓપ્શન આવે છે, કેટલા સીસીનું એન્જિન આવે છે, શું સિસ્ટમ છે, બધું આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, તમે વિડીયો પૂરો જોઈજો. અને મિત્રો, હું આવ્યો તો રાજકોટ રોયલ એનફિલ્ડના શોરૂમે. તમારે પણ બીજા રોયલ એનફિલ્ડના બાઇક જોવા હોય તો તમે પણ આવી શકો છો. મિત્રો, મેં એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને મોબાઈલ નંબર પણ આપેલા છે. તમે વાતચીત કરી શકો છો અને રાજકોટ આવી શકો છો. મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરી. અને મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ જે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટ કરજો કે આ બાઇક તમને કેવું લાગ્યું, ક્લાસિક 650. મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરી. રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 બાઇકનો વજન છે 243 કિલો, સીટની ઊંચાઈ છે 800 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવે છે 154 mm, લંબાઈ આવે છે 2318 mm, પહોળાઈ છે 892 mm, ઊંચાઈ છે 1137 mm, વ્હીલબેઝ આવે છે મિત્રો 1475 mm. મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે કલર ઓપ્શન કેટલા આવે છે. મિત્રો, ક્લાસિક 650 બાઇકની અંદર અલગ અલગ જાતના 4 કલર ઓપ્શન આવે છે. જેમાં પહેલો કલર છે બ્રેન્ટિંગ થ્રોપ બ્લુ, બીજો કલર છે વાલમ રેડ, ત્રીજો કલર છે ટીલ અને ચોથો કલર છે મિત્રો બ્લેક અને બ્લેક ક્રોમ. આ 4 કલર ઓપ્શન આવે છે મિત્રો ક્લાસિક 650 બાઇકની અંદર. ક્લાસિક 650ની અંદર આ 4 કલર ઓપ્શન આવે છે. અને મિત્રો, આ ચારેય કલરની પ્રાઇસ અલગ અલગ છે. એ તમે શોરૂમમાં કોન્ટેક કરી અને પ્રાઇસ પૂછી શકો છો. હવે મિત્રો, આપણે બાઇકને આગળથી જોઈ લઈ કે કઈ રીતની સિસ્ટમ આવે છે, કઈ રીતનું બાઇક આગળથી લાગે છે. મિત્રો, જે આગળના જે શોકર છે એ ટેલિસ્કોપિક શોકર આવે છે, 43 mm શોકર આવે છે. અને નીચે બોટમની અંદર જોઈ તો મિત્રો બે સાઈડ રિફ્લેક્ટર મારેલું છે, જોઈ શકો છો. બોટમની અંદર રિફ્લેક્ટર મારેલું છે. મિત્રો, જે આગળની ડિસ્ક બ્રેક રહી 320 mmની ડિસ્ક બ્રેક આવે છે, 2 પિસ્ટન આવે છે અને ડ્યુઅલ ચેનલ ABS છે મિત્રો આગળ પાછળ બે. હવે મિત્રો, આપણે ટાયર જોઈ તો MRFનું ટાયર છે, જોઈ શકો છો. અને સ્પોર્ક વ્હીલ આવે છે, મેગ વ્હીલ નથી આવતું મિત્રો, જોઈ શકો છો સ્પોર્ક વ્હીલ છે. બ્લેક ક્રોમની અંદર આ જ મિત્રો સારું લાગે છે. અને બીજા કલર ઓપ્શનમાં તમારે જવું હોય તો મેગ વ્હીલની લગાવી શકો છો. એ એસેસરીનો પાર્ટ છે મિત્રો. અને આગળનો જે મજગાડ રહ્યો એ પણ આ એકદમ પ્લેન અને ક્રોમ ફિનિશિંગમાં છે, જોઈ શકો છો. આગળનો જે મજગાડ રહ્યો એ પણ મેટલમાં આવે છે, જોઈ શકો છો કઈ રીતનો દેખાય છે. આગળનું મજગાડ એકદમ ક્રોમ ફિનિશિંગ છે અને મેટલમાં છે, ફાઇબર નથી, મેટલ છે. આગળની જે લાઇટ રહી હેડલાઇટ જોઈ શકો છો, LED હેડલાઇટ આવે છે. રાઉન્ડ શેપમાં હેડલાઇટ છે અને સેન્ટરમાં રોયલ એનફિલ્ડનો લોગો મારેલો છે, જોઈ શકો છો. અને ઇન્ડિકેટર હેલોજન બલ્બમાં આવે છે. હું હમણાં તમને ચાલુ કરીને હેડલાઇટની બતાવું. પાયલટ લેમ્પ પણ LEDમાં આવે છે. આગળની હેડલાઇટ અને પાયલટ લેમ્પ LEDમાં છે. હું હમણાં તમને બાઇક ચાલુ કરીને બતાવું આગળની હેડલાઇટ ને પાયલટ લેમ્પ ને ઇન્ડિકેટરની. જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે. આગળનું આપણે ટાયર જોઈ લઈએ કેટલા નંબરનું આવે છે. મિત્રો, આગળનું ટાયર 100, 90, 19નું આવે છે, જોઈ શકો છો. 100, 90, 19નું આગળનું ટાયર છે. MRFનું ટાયર આવે છે. 320 mmની ડિસ્ક બ્રેક છે. મિત્રો, આગળની સાઈડ જોઈએ તો રેડિએટર લગાવેલું છે. એર કૂલ અને ઓઇલ કૂલ્ડ એન્જિન આવે છે, જોઈ શકો છો. ઇન્ડિકેટર ક્રોમ ફિનિશિંગમાં છે. ક્લચ લીવર અહીંથી આપણે એડજસ્ટ કરવું હોય તો થઈ જશે. ક્લચ લીવર અને બ્રેક લીવર બે એડજસ્ટેબલ આવે છે.
જોઈ શકો છો। અને અહીંયા મિત્રો નીચેની સાઈડ જોઈએ તો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે USB સોકેટ આપેલું છે। નીચેની સાઈડ USB સોકેટ આપેલું છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે, જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે બાઇક દેખાય છે। મિત્રો પેટ્રોલ ટાંકીની વાત કરીએ તો 14.8 લીટરની કેપેસિટી છે પેટ્રોલની, લગભગ 15 લીટર જેટલું પેટ્રોલ હમાય છે। ટાંકીની અંદર જોઈએ તો રોયલ એનફિલ્ડ લખેલું છે અને ક્રોમ ફિનિશિંગ અને બ્લેક કલર આવે છે, જોઈ શકો છો। અને ગોલ્ડન સ્ટ્રીપ મારેલી છે। આ રીતનું કંઈક એન્જિન આવે છે। નીચેની સાઈડ જોઈએ તો રોયલ એનફિલ્ડનું બ્રેન્ડિંગ મારેલી છે અને ફૂટરસમાં પણ બ્રેન્ડિંગ મારેલી છે રોયલ એનફિલ્ડ। ફોલ્ડેબલ ફૂટરસ આવે છે, જોઈ શકો છો। અને મિત્રો આમાં 6 ગેર આવે છે, એક નીચેની સાઈડ અને 5 ઉપરની સાઈડ પડે છે। સાઈડ પેનલ જોઈએ તો મેટલનું સાઈડ પેનલ આવે છે, બ્લેક કલર છે, ગોલ્ડન સ્ટ્રીપ મારેલી છે। નીચેની સાઈડ જોઈએ તો ક્લાસિક 650 ટ્વિનનું સ્ટીકર મારેલું છે, જોઈ શકો છો। મેટલમાં આવે છે મિત્રો। અને સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર આવે છે, સાઇડ સ્ટેન્ડ મેન સ્ટેન્ડ બે આવે છે। પાછળનું ફૂટરસ ફોલ્ડેબલ છે, જોઈ શકો છો। સાયલેશન ક્રોમ ફિનિશિંગમાં છે, સાડી ગાર્ડ મારેલું છે પાછળની સાઈડ। અને પાછળના જે સોકરિયા હાઇડ્રોલિક સોકર આવે છે મિત્રો। અને નીચેની સાઈડ જોઈ તો એડજસ્ટેબલ સોકર આવે છે, તમારે ઉપર નીચે થોડું જાજુ કરવું હોય તો નીચેથી થઈ જશે। નીચે જોઈ તો ઓપન ચેન આવે છે અને સીટ જોઈ તો ડબલ સીટ આવે છે। સિંગલ સીટ વાળું કરવું હોય તો એ પણ થઈ જશે તમારે મિત્રો એસેસરીઝની અંદર। પાછળની સાઈડ જોઈએ તો અહીંયા પકડવા માટે આપેલું છે। અને જે પાછળનું જે મજગાર્ડ રહ્યો એ પણ ક્રોમ ફિનિશિંગમાં છે અને મેટલમાં આવે છે। પાછળથી કંઈક આ રીતનું બાઇક દેખાય છે, જોઈ શકો છો મિત્રો તમે। નીચે રિફ્લેક્ટર મારેલું છે, નંબર પ્લેટ લાઇટ આવે ઉપર, LED ટેન લાઇટ છે અને ઇન્ડિકેટર ચારેય હેલોજન બલ્બમાં આવે છે। ડબલ સાયલેશન આવે છે। હમણાં તમને બાઇક ચાલુ કરીને સાયલેશનનો અને એન્જિનનો અવાજ સંભળાવું મિત્રો, જોઈ શકો છો। આ રીતનું પાછળથી કંઈક બાઇક દેખાય છે। પાછળ પણ મિત્રો ડિસ્ક બ્રેક આવે છે, જોઈ શકો છો। પાછળની મિત્રો જે ડિસ્ક બ્રેક રહી 320 mmની ડ્યુઅલ ચેનલ ABS ડિસ્ક બ્રેક આવે છે, 2 પિસ્ટન આવે છે, જોઈ શકો છો। પાછળની જે ડિસ્ક બ્રેક રહી 300 mmની આવે છે ને આગળની જે ડિસ્ક બ્રેક રહી 320 mmની ડિસ્ક બ્રેક આવે, જોઈ શકો છો। 2 પિસ્ટન છે અને પાછળનું જે ટાયર રહ્યું 140 70 R18નું ટાયર આવે છે। પાછળનું રેડિયલ ટાયર આવે છે, જોઈ શકો છો। MRFનું રેડિયલ ટાયર છે, ટ્યુબવાળું ટાયર આવે છે, જોઈ શકો છો। પાછળથી કાંઈક બાઇકનો આ રીતનો લુક આવે છે। પાછળનું ફોલ્ડેબલ ફૂટરસ આવે છે, આગળનું ફોલ્ડેબલ ફૂટરસ છે, રોયલ એનફિલ્ડની બ્રેન્ડિંગ મારેલી છે। આ રીતનું કંઈક બાઇક દેખાય છે, ક્લાસિક 650 ટ્વિનનું સ્ટીકર મારેલું છે। જોઈ શકો છો। આ રીતનું કંઈક આપણે રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 સીસીનું બાઇક દેખાય છે, જોઈ શકો છો મિત્રો। બાઇક કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે મિત્રો આપણે એન્જિન જોઈ લઈ। બાઇકની અંદર એન્જિન 647 સીસીનું ડ્યુઅલ સિલિન્ડર એર કુલ્ડ અને ઓઇલ કુલ્ડ BS6 4 સ્ટોકનું એન્જિન આવે છે, જેમાં મેક્સિમમ પાવર છે 34.6 bhp 7250 RPMમાં, મેક્સિમમ ટોર્ક છે 52.3 ન્યૂટન મીટર 5650 RPMમાં। મિત્રો કિક સ્ટાર્ટ નથી, સેલ્ફ સ્ટાર્ટ આવે છે। 6 ગેર આવે છે, એક નીચેની સાઈડ અને 5 ઉપરની સાઈડ પડે છે। આ રીતનું કંઈક એન્જિન આવે છે મિત્રો। હમણાં હું તમને બાઇક ચાલુ કરીને બાઇકનો એન્જિનનો અને સાયલેશનનો અવાજ સંભળાવું। ક્લચ લીવર અને બ્રેક લીવર બે એડજસ્ટેબલ આવે છે, આપણે આગળથી જોઈ લઈ।
આ રીતનું કંઈક બાઇક દેખાય છે। આ રીતનું કંઈક પેટ્રોલ કેપ આપેલું છે, જોઈ શકો છો મિત્રો। હવે બધી આપણે સ્વિચો જોઈ લઈ। ગ્રીપની અંદર પણ રોયલ એનફિલ્ડનું બ્રેન્ડિંગ મારેલું છે। રાઉન્ડ શેપમાં સ્વિચ આપેલી છે। ઇન્જિન કિલ સ્વિચ અને સેલ્ફની સ્વિચ આપેલી છે। નીચેની સાઈડ જોઈએ તો હજાર લાઇટની સ્વિચ આપેલી છે અને મેટલની અંદર યોર્ક આપેલા છે। સેન્ટરમાં જોઈએ તો રોયલ એનફિલ્ડનું બ્રેન્ડિંગ મારેલું છે। આ રીતનું કંઈક બાઇક આગળથી દેખાય છે, જોઈ શકો છો મિત્રો તમે। આલી બાજુની સાઈડ જોઈ તો આઈ બટન આપેલું છે, જ્યાંથી હું તમને આગળ બતાવું। અહીંયા પાસિંગ અને લો બીમ હાઈ બીમની સ્વિચ આપેલી છે। નીચે ઇન્ડિકેટરની સ્વિચ આપેલી છે, એની નીચે હોર્નની સ્વિચ આપેલી છે। આગળથી કંઈક આ રીતનું દેખાય છે। વેબ કી આપેલી છે, જોઈ શકો છો। આ રીતની કંઈક ચાવી દેખાય છે। ચાલુ કરીને જોઈ લઈએ આપણે। આ રીતનું કંઈક એનિમેશન આવે છે, જોઈ શકો છો મિત્રો। બીજી વાર ચાલુ કરીને તમને બતાવું। ઉપરની સાઈડ જોઈએ તો ન્યૂટનની બેટરીની એની બધી લાઇટો આપેલી છે, જોઈ શકો છો। પેટ્રોલની એની ડિસ્પ્લેની અંદર જોઈ નીચેની સાઈડ આપેલી છે ડિસ્પ્લે। એની અંદર જોઈએ તો ફ્યુલ ઇન્ડિકેટર, ગેર પોઝિશન ઇન્ડિકેટર, ઓડોમીટર અને મિત્રો જે આઈ બટન આપેલું છે એનાથી તમે કંટ્રોલ કરી શકો છો। ટ્રીપ એફ ટાઈમ બતાવે છે, પછી ટ્રીપ એ, ટ્રીપ બી, ટ્રીપ એફ જોઈ શકો છો મિત્રો તમે। આ રીતની બધી આઈ બટન રહ્યું, અહીંયાથી તમે ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે। આ રીતની બધી સિસ્ટમ આપે છે અને જે સાઈડમાં નાની ડિસ્પ્લે રહી એ મોબાઈલ બ્લૂટૂથથી કનેક્ટ કરી અને નેવિગેશનની એની ડિસ્પ્લે છે, જોઈ શકો છો મિત્રો। આ રીતની બધી સિસ્ટમ આપેલી છે। હજાર લાઇટ ચાલુ કરી એટલે આ રીતનું કંઈક દેખાય છે, હું તમને આગળથી પણ બતાવું, જોઈ શકો છો। આગળથી કંઈક આ રીતનું બાઇક દેખાય છે। હેલોજન બલ્બમાં ચારે ઇન્ડિકેટર છે। લેમ્પ એલઈડીમાં છે, પાયલટ લેમ્પ જોઈ શકો છો। આગળથી આ રીતનું દેખાય છે। પાછળથી તમને બાઇક બતાવું। પાછળથી આ રીતનું કંઈક લુક આવે છે બાઇકનું, જોઈ શકો છો મિત્રો તમે। નીચેની સાઈડ નંબર પ્લેટ લાઇટ ચાલુ છે, જોઈ શકો છો। ટેન લાઇટ એલઈડીમાં આવે છે મિત્રો। હોર્નની ચાલુ કરીને તમને બતાવું। આ રીતનો કંઈક હોર્નનો અવાજ આવે છે। બાઇક ચાલુ કરીને તેનો અવાજ સંભળાવું તમને। એલઈડી લાઇટ તમે જોઈ શકો છો મિત્રો, લો બીમ અને હાઈ બીમ। આ રીતનું કંઈક બાઇક દેખાય છે। લો બીમ હાઈ બીમ જોઈ શકો છો, બે ચાલુ। સાયલેન્સરનો એનો અવાજ જોઈ લઈએ આપણે। મિત્રો આ હતું આપણું રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 બાઇકનું રિવ્યૂ। બાઇક તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી નાખજો। મિત્રો જે આના અલગ અલગ કલર ઓપ્શન આવે છે મિત્રો, બધાના અલગ અલગ
પ્રાઇસ છે, અલગ અલગ ભાવ છે. જે આ બ્લેક ક્રોમ ફિનિશિંગમાં રહ્યો એની પ્રાઇસ છે આપણે 3,49,891 રૂપિયા એક શોરૂમ કિંમત છે મિત્રો. અને ઓન રોડ કિંમત છે 4,19,188 રૂપિયા. મિત્રો અલગ અલગ જગ્યાના અલગ અલગ શોરૂમની કિંમત ઉપર નીચે હોય છે થોડી જાજી. અને મિત્રો તમારે રોયલ એનફિલ્ડ ક્લાસિક 650 બાઇક લેવું હોય તો રાજકોટ આવી જજો. અને એડ્રેસ અને મોબાઈલ નંબર મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે મિત્રો. બાઇક વિશે વધારે કાંઈ ડિટેલ જાણવી હોય, કાંઈ એસેસરીઝનું પૂછવું હોય તો નીચે મોબાઈલ નંબર આપેલા એમાં ફોન કરી અને વાતચીત કરી શકો છો મિત્રો. આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.